વડોદરા શહેરમાં સતત બીજા દિવસે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની દબાણો સામે લાલ આંખ જોવા મળી છે। વોર્ડ નંબર 7 વિસ્તારમાં નાગરવાડા 4 રસ્તાથી લઈને મચ્છીપીટ, ઘી કાંટા રોડ, ખત્રી રોડ અને ગુજરાત પાંગા રોડ સુધીના વિસ્તારમાં રોડ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન ડીસીપી ઝોન 4 ઇન્ચાર્જ અભિષેક ગુપ્તા સહિત એસીપી કક્ષાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત રહ્યો હતો। રસ્તાઓ પર ગેરકાયદેસર શેડ, લારીઓ, કબજાઓ અને અન્ય સામાન દૂર કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન અંદાજે 3 ટ્રક ભરાઈ જાય તેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ટ્રાફિક અવરોધ અને ગેરકાયદેસર દબાણ પર કોઈ પણ કિંમતે રહેમ નજર નહીં કરવામાં આવે। કારેલીબાગ કુંભારવાડા સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અમુક વિસ્તારોમાં વીએમસીની દબાણ શાખા દ્વારા જે દબાણ હટાવવા માટે બંદોબસ્ત માંગેલ હતો તેમાં બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો। તેની સાથે સાથે લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, હેડક્વાર્ટરના જવાનો, અધિકારીઓની ઉપસ્થિતિમાં એરિયામાં ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ પણ કરવામાં આવી રહી છે। જેમાં અત્યારે કારેલીબાગ પહોંચ્યા છે અને કારેલીબાગથી જ્યારે કુંભારવાડા અને કુંભારવાડાથી આગળ ચાપાને દરવાજા સાઈડના વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવશે। વહીવટી વોર્ડ નંબર 7 માં સમાવિષ્ટ વિસ્તાર નાગરવાડા થઈ ટાવર 4 રસ્તા થઈ વચ્ચેથી રાવપુરા થઈ જુબિલીબાગ ટ્રાફિકના નડતરરૂપ દબાણની જમા લીધેલ છે। શેડ, લારી, ગલ્લા, પરચુરણ સામાન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વહીવટી વોર્ડ નંબર 7ના વોર્ડ ઓફિસરશ્રી અને તેમનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ સાથે રહી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। 3 ટ્રક ભરીને સામાન જમા લીધે છે અને ઓપરેશન કન્ટિન્યુ છે। કોર્પોરેશનના વોર્ડ નંબર 7માં નાગરવાડા 4 રસ્તાથી મચ્છીપીટ, ઘી કાંટા રોડ અને નાગરવાડા 4 રસ્તા ટાવર 4 રસ્તાથી ખત્રી બોર્ડ થઈને ગુજરાત બાગા રોડ પરની કામગીરી કરવામાં આવેલ છે। જે હંગામી દબાણો હતા એ દૂર કરવામાં આવેલ છે। આજે 3 ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવેલ છે।